નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય વેધ યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, તમે ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા કે પોલીસની નવી ભરતી ક્યારે આવશે તો તેની જાહેરાત થઈ ચૂકી છે। નવી પોલીસ ભરતીની ઓફિશિયલ જાહેરાત થઈ ચૂકી છે। 3 ડિસેમ્બરથી તેના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે। તો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી ફોર્મ ભરવાના શરૂ થાય ત્યારે ઘરે બેઠા કેમ ફોર્મ ભરી શકાય તેની સંપૂર્ણ માહિતી આ પ્લેટફોર્મ પરથી મળી રહેશે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, કુલ 13,591 જગ્યા પર આ મોટી બમ્પર ભરતી આવેલી છે। તો મિત્રો, ગુજરાત પોલીસ દળ વર્ગ 3ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત થઈ ચૂકી છે। તેમાં પીએસઆઈની વાત કરવામાં આવે તો ટોટલ 858 જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવી છે। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 659 જગ્યા, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 129 જગ્યા, જેલર ગ્રુપ 2ની 70 જગ્યા, આમ ટોટલ 858 જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવી છે। તો મિત્રો, કોન્સ્ટેબલની જગ્યાની વાત કરવામાં આવે તો કુલ 12,733 જગ્યાઓ પર કોન્સ્ટેબલની ભરતી થશે, જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6,942 જગ્યા, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 2,458 જગ્યા, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPFની ટોટલ 3,002 જગ્યા, જેલ સિપાઈ પુરુષની 300 જગ્યા, જેલ સિપાઈ મહિલાની 31 જગ્યા, આમ ટોટલ 12,733 જગ્યા પર આ ભરતી થવાની છે। મિત્રો, પોલીસ ભરતીની તમામ માહિતીને અપડેટ માટે આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્ય વેધને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આગળ મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો આ ભરતી કોન્સ્ટેબલ માટે 12 પાસ અને પીએસઆઈ માટે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ। આ ભરતી માટેની ઓફિશિયલ જાહેરાત ટૂંક સમયમાં વેબસાઇટ પર જોઈ શકાશે। મિત્રો, પોલીસ કોન્સ્ટેબલના ઓનલાઈન ફોર્મ ભરવાના તારીખ 3/12/2025ના રોજ 2 વાગ્યાથી આ ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે અને તેની છેલ્લી તારીખ રહેશે 23/12/2025। મિત્રો, ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર આ અરજીઓ સ્વીકારવામાં આવશે। ઓનલાઈન અરજી કર્યા પછી તેને કન્ફર્મ કરવાની રહેશે અને તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને ભરતી બોર્ડ દ્વારા જ્યારે માંગવામાં આવે ત્યારે તેને રજૂ કરવાની રહેશે। ઉમેદવારે કોઈપણ સંજોગોમાં ટપાલથી, ઈમેલથી, રૂબરૂમાં અરજી મોકલવાની રહેશે નહીં। અરજી ફક્ત ઓનલાઈન જ કરવાની રહેશે અને તે 3 તારીખે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે। તો મિત્રો, આ હતી મહત્ત્વની અપડેટ। પોલીસ ભરતીની જાહેરાત થઈ ચૂકી છે અને મિત્રો, આ ભરતીના ફોર્મ 3 તારીખે ભરવાના ચાલુ થાય ત્યારે એક હું મહત્ત્વનો ફોર્મ કેવી રીતે ઘરે બેઠા ભરી શકાય તેનો એક વિડીયો લઈને આવીશ। તો મિત્રો, તમે આ વિડીયો જોવા માંગતા હોય તો મિત્રો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને ત્યારે મહત્ત્વની અપડેટ મળી શકે। તો ચાલો મિત્રો, જય હિન્દ, જય ભારત, મળીએ એક નવા વિડીયો સાથે।